આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ। શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ। લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર। દાનિશ ફાર્મસી એન્ડ કેર, વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે 24/7 ખુલ્લો, એ પણ આપણા ડુંગરામાં। હા, આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર। અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ, કોસ્મેટિક્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ, બેબી કેર પ્રોડક્ટ સહિત તમામ મેડિકલને લગતી ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ। તમારી સુવિધા માટે હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે। અને હા, તમામ પ્રકારના બેબી પ્રોડક્ટ્સ પણ હવે એક જ જગ્યાએ। દાનિશ ફાર્મસી એન્ડ કેર, તમારી તંદુરસ્તી અમારી પ્રાથમિકતા। કોન્ટેક્ટ 8732971587, શોપ નંબર 8, સ્કાયોન હાઇટ A, નજીક મૂસા રેસિડેન્સી, સિલવાસા રોડ, ડુંગરા, વાપી। 24/7 હેલ્થ સર્વિસ, દાનિશ ફાર્મસી એન્ડ કેર। નમસ્કાર દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર। ધરમપુર તાલુકાના પીપરોડ ગામે ગણપતિ પ્રતિમા અર્પણ। ગણેશ મહોત્સવ નિમિત્તે ધરમપુર તાલુકાના પીપરોડ ગામમાં ગ્રામજનો માટે ગણપતિ દાદાની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વલસાડના આઈબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર કેતન રાઠોડ તથા તેમનો સ્ટાફ સાથે ધરમપુરના સામાજિક આગેવાન પ્રવીણભાઈ આહિરના સહયોગથી ગ્રામજનોને ગણેશજી મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી। પીપરોડ ગામ નિશાળ ફળિયું ખાતે સ્થાપિત કરવામાં આવનાર પ્રતિમા દ્વારા ગામજનોમાં ધાર્મિકતા જળવાઈ રહે તેમજ સૌમાં એકતા અને સંપની ભાવના કેળવાય એ હેતુ રહેલો હતો। ગામ કક્ષાએ ગણેશ મહોત્સવને ગામના ઉત્સવનું રૂપ આપવામાં આવે છે। મહોત્સવ દરમિયાન રોજ સવાર સાંજ આરતી, ભજન કીર્તન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે। આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। ગ્રામીણ કક્ષાએ પ્રથમવાર કોઈ અગ્રણી દ્વારા ગણેશજીની પ્રતિમા ધાર્મિક કાર્ય માટે આપવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। તેમજ પ્રતિમા આપવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કરી તેમના ગણેશોત્સવમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।